ઉપલેટાના વોર્ડ નંબર 9ના પૂર્વ સદસ્ય રજાકભાઈ હિંગોરાના દ્વારા રમઝાન માસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 9ના પૂર્વ સદસ્ય અને સમાજ સેવક રજાકભાઈ હિંગોરા દ્વારા દર વર્ષે અનેક સેવાકીય કાર્યો કરે છે અને લોકોની સેવા માટે હર હંમેશા તત્પર રહે છે, જેમાં લોકોના સામાજિક પ્રશ્નો દ્વારા વિકાસના કાર્યો કરવાના પ્રશ્નો હોય કે ગરીબોની જરૂરિયાત માટે પ્રશ્નો હોય, રજાકભાઈ હિંગોરા દ્વારા તમામ કાર્યો માટે લોકોની સેવામાં હાજર રહી લોકોના પ્રશ્નો હલ કરે છે। ત્યારે આ મુસ્લિમોના પવિત્ર ગણાતા રમઝાન માસ દરમિયાન તમામ જરૂરિયાતમંદ લોકોને પહેલા રોઝાથી ત્રીજા રોઝા સુધી એટલે કે પૂરા મહિના માટે વધુને વધુ લોકોને રોઝા ખોલવા માટે ફ્રૂટ વિતરણ કરી એક સુંદર સેવાકીય કાર્ય કરે છે। આ ફ્રૂટ વિતરણ કાર્યક્રમ રજાકભાઈ દ્વારા સતત 5 વર્ષથી કરવામાં આવે છે, જેને લઈને આસપાસના જરૂરિયાતમંદ લોકોને તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી દુઆઓ આપે છે અને હજુ આગળ વધવામાં વધુ સેવા કરે તેવી પ્રેરણા આપે છે। ઉર્ફે બાવલો, વોર્ડ નંબર 9નો માજી સુધરે સભ્યો। ચાલુ ટપના મારા દીકરાની પત્ની સુધરે સભ્યો है રેશમા રિયાજ હિંગોરા। આ જરૂરતમંદ લોકોને રમજાન મહિનામાં તરબૂચ, ટેટી, ચોરાફળી, જલેબી જરૂર વ્યક્તિને રોજુ છોડવા માટે હું આપું છું એને 50-60 જણા ગરીબ લોકો જેટલા પણ આવે એટલા કોઈને મનાઈ નથી કરે, જેટલા આવે એટલા આપીશી। ઓછામાં ઓછા 5 વર્ષથી આપું છું। સલમાઈ ગુલામ રજાકભાઈ ઓસમાનભાઈ હિંગોરા આખો મહિનો રમજાનના ટેટી, તરબૂચ, ફ્રૂટ બધું આપે છે। વોર્ડ સુધરાઈ સભ્યો વોર્ડ નંબર 9ના કેટલા વ્યક્તિને આપે? 60 વ્યક્તિ 60-70 વ્યક્તિને આપે છે રોજ। 5 વર્ષ થયા રોજ આપે છે। આખો રમજાન? હા, આખો રમજાન મહિનો।